જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો તમે? મજામાં જશો? ઉઠીને આવી ગયો દર્શન કરવા. દર્શન કરી લીધા છે. હવે જશું રનિંગ કરવા. દર્શન કરી લઈએ. રન કરવા 2 મિનિટ થોડી વાર હાલશું, પછી રનિંગ ચાલુ કરશું. બ્લોગમાં બન્યા રહેજો. તો રનિંગ કરીને આવી ગયો પછી પપ્પાને બિઝનેસમાં મદદ કરાવું છું, કામ કરાવું છું પપ્પાને થોડીક વાર. છો તમે મારો બિઝનેસ છે મંદિરની પ્રસાદીનો. ને હાલો બધા મિત્રો ચા નાસ્તો કરવા. અહીંયા ઘર બને છે પાછળ, તો ધૂળ ઉડતી હતી તો નેટ બાંધ નાખી છે. અહીંયા ગયા છે રૂમમાં. હવે થોડીક વાર આરામ કરશું. કૂલર મૂકી દીધું છે. એસી હવે ઓછું ચાલુ કરું છું. કૂલર વધારે મજા આવે છે, ઠંડી હવા આપે જ ને એટલે. પ્રસાદી બનાવી અત્યારે પેક થઈ ગઈ છે. અત્યારે હવે દેવા જશે ભાઈ. પ્રસાદી બધી પેક થઈ ગઈ છે. પડી હોય છે પણ આજે નથી, કેમ કે પપ્પા ગયા છે જામનગર. થોડું કામ હતું એણે, એટલે જામનગર ગયા છે. એટલે ભાઈ આજ બુલેટ મૂક્યું છે. અને છે ને તો અહીંયા ખટારો આવ્યો છે, રેતી નડે છે અને આ ગજીયા પડ્યા છે એ નડે છે. ત્યારે પાછા ગજીયા આવ્યા છે આમાં, તો બધાને નડે છે તો સાફ સફાઈ કરે છે થોડી. પછી રેતી નડે છે નીચે, જો એ રેતી નડે છે. હવે તો આવી ગયો ખટારો. મિત્રો કાલે વરસાદ હતો અહીંયા દ્વારકામાં, તો હું તો કાલે થોડું કામ હતું એટલે બહાર હતો. તો મેં મારા ભાઈને કીધું હતું કે તું ટાઈમ લેપ્સ લઈ લેજે. તો વરસાદી માહોલ નહોતો, વરસાદી માહોલ, તો મારા ભાઈએ ટાઈમ લેપ્સ લીધા હતા. તો તમે એન્જોય કરજો અને ટાઈમ લેપ્સ જોવો કેવા હતા ટાઈમ લેપ્સ. એવી છે અહીંયા બાજુમાં ગજીયાની ગાડી. અને તમે બધાને એવું લાગતું છે કે મારો વોઇસ ક્લિયર નથી આવતો, એના માટે મેં માઇક મંગાવ્યું છે. થોડાક દિવસમાં આવી જશે માઇક. તો આપણે માઇક આવશે એટલે આ પ્રોબ્લેમ નહીં આવે. બહારનો અવાજ કે એવો આવશે જ નહીં, બહારનો કે કોઈ અવાજ જ નહીં આવે. અત્યારે તો ઉપર ફરું છું અહીંયા. અને તમે જોયું કે સવારે રનિંગ કરવા ગયો હતો તો બપોરના કર્યા નથી, આજ ખાઈ તો એટલે ભૂલી ગયો હતો. કારણ કે રાતે 1 વાગે ગયો હતો, વ્લોગ એડિટ કરતો હતો અને પ્લસમાં પછી મોડો છૂટો એટલે વહેલું ઉઠવું પડ્યું. અને પછી નીંદર થઈ નથી એટલે પછી આજ સૂઈ ગયો. આયરું અહીંયા મકાન બને છે, ગજીયા મૂકી દીધા છે બધા. જો ગજીયાની ગાડી એની પહેલાં આવી હતી, આ પડ્યા અત્યારે આવી છે પાછી. તો નીકળી ગયા ફ્રેન્ડ પાસે બેસવા, થોડી વાર બેસવા અને પછી હું ને મારો ફ્રેન્ડ નીકળી ગયા દરિયો જોવા. તમને દેખાણો દરિયો કેવો છે અત્યારે. આ છે દરિયો, ગોમતીની બાજુમાં જે દરિયો છે એ દરિયો છે. દરિયો અત્યારે કરંટમાં, કેમ કે ચોમાસું છે એટલે એનું સિઝન અત્યારે, એટલે કરંટ બહુ હોય દરિયામાં. લાઇટ હાઉસ છે દ્વારકા, તો જરૂર આવીએ લાઇટ હાઉસે. બહુ મજા આવે છે ત્યાંની, નજારો જ એક નંબર છે. ફોટો શૂટની કરવી હોય તો લાઇટ હાઉસ બેસ્ટ છે દ્વારકામાં. અત્યારે આવી ગયો છું એમ ફ્રેન્ડ ભેગો ટિફિન લેવાનું હતું. ટિફિન એટલે આ છે ગોમતી નદી, જોઉં તમે. અને આ સામે મંદિર છે, સૌદજા લહેરાય છે.
અહીંયા બધી ગાય ઊભી છે મસ્તીની. આ ગોમતી નદી છે અને આ મૂર્તિ અહીંયા કોઈક મૂકેલું છે, ફોટોશૂટ માટે બેસ્ટ છે. બધી ટિફિન લેવા અને ગાડી અહીંયા પડી. હવે થોડીક વારમાં ઘરે જઈશું. મમ્મી બનાવે છે ટમેટા ગાંઠિયાનું શાક. હાલો તમે બધા ખાવા. તો અત્યારે જમી લીધું છે. હવે થોડીક વાર જઈશ બહાર ચક્કર મારવા અને હવે વ્લોગ એડિટ કરીશ ને પછી સૂઈ જઈશ ને સવારે પાછો રનિંગ કરવા જવું છે વહેલું, એટલે સૂવું પડશે વહેલું આજે. તો મળીએ આવો નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતા.